આપ્યો કે જ્યાં આપણે પ્રભુનું ભજન કરી શકીએ. આમેન. એક તક તમને ને મને જ્યારે એક એવો સમય મળે, એક એવી તક મળે દેવ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવાની, તો આપણે તેને ગુમાવીએ નહીં. રાઈટ? આ સમય છે, આ એક તક છે કે તમને ને મને મળી છે પ્રભુની આરાધના કરવા માટેની, પ્રભુનું ભજન કરવા માટેની. તો આપણે તકને ગુમાવીએ નહીં. કારણ કે ઘણી બધી વાર આપણી ઈચ્છા બહુ હોય છે. બાઇબલ એમ કે છે આત્મા તત્પર છે પણ શરીર અબળ છે. ઘણી વાર આપણી ઈચ્છા બહુ હોય છે પ્રભુનું ભજન કરવાની, સ્તુતિ કરવાની, વચન વાંચવાની, સંગતિ કરવાની, પણ જવાબદારીઓ, કોઈ વખત કોઈ ગેસ્ટ આવ્યું, કોઈ કામ આવ્યું, એ બધી બાબતો આપણને એ પ્રમાણે કરવા દેતી નથી, અટકી જાય છે. સમજાય? સો આ એક સમય હોય છે તમારી મારી પાસે કે જ્યાં આપણે બધું બાજુ પર મૂકીને કેવળ આપણા યહોવા દેવની આરાધના કરીએ. રાઈટ? સો આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. ચોક્કસ તમે અહીંયા આવીને બેઠા છો, પ્રભુ જોઈ રહ્યા છે. આમેન. પ્રભુ સગળું જોઈ રહ્યા છે અને ખચિત પ્રભુ યહોવા તેનો આશીર્વાદ આપ્યા વગર રહેશે નહીં. કેમ કે બાઇબલ એવું કહે છે આપણને કે દેવ કશું ભૂલી જતા નથી. એ કેવળ આપણા પાપ ભૂલી જાય છે. એ આપણા પાપ ભૂલી જાય છે. યશાયામાં લખ્યું છે, મીખાના પુસ્તકમાં લખ્યું છે કે મેં તમારા પાપ મારી પીઠ પાછળ નાખી દીધા છે, હું તેને ફરી યાદ કરીશ નહીં. આમેન. સો પ્રભુના માટે કરેલું કશું વ્યર્થ જતું નથી. આમ તો એવું થાય કે આપણે આખું અઠવાડિયું સંગત કર્યા કરીએ, પ્રભુની આરાધના કરીએ, સ્તુતિ કરીએ, સાંજે બધા શાંતિથી જમી કરી અને અહીંયા પ્રભુનું ભજન કરીએ. રાઈટ? આખું અઠવાડિયું. ગઈકાલે ઉપવાસ સાથેની પ્રાર્થના મીટિંગમાં બેઠા હતા અને બહુ સારો સમય રહ્યો. આપણા બધાના માટે પ્રાર્થનાઓ કરી છે, આ બધાના પરિવારો માટે પ્રાર્થના કરી છે, આપણા ભવિષ્ય માટે પ્રાર્થનાઓ કરી છે. પ્રભુ બધાનું રક્ષણ કરે અને દરેકને પ્રભુ એમની યોજનામાં ચલાવે એ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી છે. અને ગઈકાલે આપણે એવો વિશ્વાસ કરીએ છીએ વાલાઓ કે તમે ગમે તેટલા પ્રયત્ન કરો, ગમે તેટલી તમારા મગજથી વિચારો, પણ પવિત્ર આત્માની હાજરી ના હોય તો નકામું. દેવની હાજરી ના હોય તો કશું કામનું નહીં. આપણને પવિત્ર આત્માની હાજરીની જરૂર છે. આપણે જોઈએ તો હમણાં રોડ ઉપર એક્સિડન્ટ થશે ને તો ટોળું ભેગું થશે. રાઈટ? હમણાં રોડ પર એક્સિડન્ટ ટોળું ભેગું થશે. હમણાં કોઈ જગ્યાએ ઝઘડો થશે તો ટોળું ભેગું થઈ જશે. ટોળું ભેગું થવું એ મોટી વાત નથી, પણ શા માટે ભેગું થવું છે એ મોટી વાત છે. અને આપણે અહીંયા પહેલો પિતર 5મો અધ્યાયમાં લખ્યું છે કે આપણે દેવના લોકો તરીકે દેવનું ટોળું છીએ. આપણે દેવનું ટોળું છે. પહેલો પિતર 5મા અધ્યાયમાં આ વાત લખી છે. તો એ જ્યારે દેવના ટોળા તરીકે આપણે ભેગા મળીએ છીએ ત્યારે આપણી મધ્યે દેવની હાજરી આવે, આપણને ખ્યાલ આવે કે હું ઈશ્વરની હાજરીમાં છું. એ સૌથી મોટી બાબત છે. તો ગઈકાલે અમારો સમય બહુ સારો રહ્યો અને નીલ અને બીજા નિકી એક આવતીકાલની મીટિંગમાં જે બન્યું હોય થોડી વાત કરવા માંગે છે, તો આપણે સમય તેમને આપીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. ગઈકાલે શુક્રવારના દિવસે ઉપવાસ સહિતની મીટિંગ રાખવામાં આવી હતી. તેમાં આપણે જેટલા અહીંયા ફેમિલીઝ આવે છે, ઇવન આપણું પડ્યું છે, એરિયા છે, સિટી છે, એની માટે પ્રાર્થનાઓ કરવામાં આવી અને દેવની અદ્ભુત હાજરી હતી. અને દેવે બધાના જીવનમાં કામ શરૂ કરી દીધું છે. તેમના વચનો દ્વારા તેમણે જણાવ્યું છે અને તેની અસરો આપણે આવનારા દિવસોમાં જોવા જઈ રહ્યા છે. કેમ કે આપણે વિશ્વાસ કરીએ છીએ કે દેવ જે કહે છે ક્યારેય ખોટું હોતું નથી અને એ બાઇબલ કહે છે. તો એ મીટિંગનું આયોજન કર્યું હતું તે માટે અમારો આભાર કે તેમના થ્રુ આપણને વચનોની જાણકારી મળે છે. વચનો આપણા જીવનમાં શું કામ કરે છે તે આપણે જાણીએ છીએ અને વિશ્વાસમાં મજબૂત બનીએ છીએ. તે માટે તેમનો આપણે આભાર માનીએ છીએ અને બસ થેન્ક યુ. આ સમય પ્રભુનો આભાર માનીએ છીએ. નીલે કહ્યું એ પ્રમાણે કાલ અમે ઉપવાસ સહિત બેઠા હતા મીટિંગમાં. સૌપ્રથમ એ વાત કબૂલવા માંગુ છું, કારણ કે જ્યારે આપણે જીવંત વચનોની કબૂલાત કરીએ છીએ
એ સમયે આપણા માટે સ્વર્ગ લડે છે અને એ જ બાબત આપણે ના સમજી શકીએ એના માટે શૈતાને આપણા હૃદયો એ બાઇબલથી વેગળા રાખ્યા છે. જ્યારે કદાચ પ્રાર્થના કરવાની ઈચ્છા થાય, વચન બોલવાની, વાંચવાની, કબૂલાત કરવાની ઈચ્છા થાય, એ સમયોમાં કંઈક એવા પ્રશ્નો, કંઈક એવા અર્જન્ટ કામ, કંઈક એવી બાબતો આવે કે આપણે એ લઈને બેસીએ નહીં. કાલે અમે અય્યુબના પુસ્તકમાંથી શીખ્યા કે અય્યુબના પગલાં માખણમાં ધોવાતા હતા. એનો મતલબ એમ કે દેવે અય્યુબને એટલી બધી આશીર્વાદો આપ્યા હતા અને જ્યારે એમની જોડથી છીનવાઈ ગયું અને અય્યુબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી અને દેવને દોષ દીધો નહીં અને દેવે બમણું પાછું આપ્યું. વાલાઓ, જે આશીર્વાદો કદાચ શૈતાન લઈ જાય છે પણ એ સઘળા આશીર્વાદો દેવ આપે છે, કારણ કે દેવ આપણને ભરપૂર જીવન આપવાને આવ્યા. અમે ઇબ્રાહિમ વિશે શીખ્યા. ઇબ્રાહિમ સર્વ વાતે આશીર્વાદિત હતા. વચન કહે છે જેટલા પણ આશીર્વાદો વચનમાં લખેલા છે એ તમામ આશીર્વાદો આપણા છે. અમે શીખ્યા, કબૂલાત કરી અને કબૂલાતમાં ખરેખર તાકાત છે. એ ઘોષણામાં તાકાત છે અને એ જ તાકાત આપણે બોલવાની છે. કહેવામાં આવે છે ને કે ઈસુ ખ્રિસ્ત એ યહૂદાના સિંહ હતા. જ્યારે આપણે બોલીએ ને ત્યારે બડબડીએ નહીં, પણ જ્યારે વચન બોલીએ ને ત્યારે જોરથી સિંહની જેમ ગર્જના કરીએ અને એ જ ગર્જનાથી શૈતાનના તમામ કામો અને દુષ્ટાત્માની તમામ સત્તાઓ નાશ પામે છે. માટે કાલે આખો દિવસ અમારા માટે આશીર્વાદિત રહ્યો અને સાથે અમે તમામ લોકોને માટે પ્રાર્થના કરી જે કુટુંબ આપણા સંગતમાં આવે છે અને અન્ય તમામ લોકોને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને સાથે જોયભાઈનો પણ કે જે આત્મિક બાબતોમાં દોરવણી આપે છે અને એ બાબતોમાં આપણે વળગી રહીએ. થેન્ક યુ. થેન્ક યુ. હાલેલુયા. અને આપણે દર શુક્રવારે બપોરે 1 થી 4 મારા ઘરે ફાસ્ટિંગ પ્રેયરમાં મળીશું. આપ સર્વને તેમાં આવવા માટે આમંત્રણ છે. કદાચ કોઈનાથી ફાસ્ટિંગ ના થાય તો બી વાંધો નહીં, આવી શકે છે. ઘણા લોકો મેડિસિનના લીધે એમને ખોરાક લેવું જરૂરી હોય છે. સો આપણી મધ્ય એક જીવંત વાતાવરણ રહેશે. વાલાઓ, આપણે કોઈક જગ્યાએ જઈ રહ્યા છે. આપણે અહીંયા બેઠા છે પણ આપણે કોઈક જગ્યાએ જઈ રહ્યા છે. આવનારા સમયોમાં આપણે તેના પરિણામો જોઈશું. આમેન. અને આવો આપણે થોડા વચનોનો અભ્યાસ કરીએ. જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક 43મો અધ્યાય ને 21મી કલમ. 43મો અધ્યાય 21મી કલમ, જ્યાં પ્રમાણે લખ્યું છે, મેં આ લોકને મારા પોતાના માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આમેન. એટલે કે મેં આ લોકને મારા પોતાના માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આજે રાત્રે આપણે થોડો સમય વચનોમાં અભ્યાસ કરવા માંગીએ છીએ વર્શિપ વિશે. વર્શિપનો મતલબ એવો થાય છે કે દેવને દેવનું સ્થાન આપવું. દેવને દેવનું સ્થાન આપવું. શ્રી યર્મિયાના પુસ્તકમાં દેવે યર્મિયાને એમ કહ્યું, તોડી નાખવા, પાડી નાખવા, ખંડન કરવા મેં તને પ્રજાઓ મધ્ય નિમ્યો છે. તોડી નાખવા, ખંડન કરવા અને પાડી નાખવા મેં તને પ્રજા મધ્ય નિમ્યો છે. દેવ એ સગળું આપણા જીવનોમાંથી કાઢવા માંગે છે, આપણા સમાજમાંથી કાઢવા માંગે છે, આ વિશ્વમાંથી કાઢવા માંગે છે જે તેમના વચનો પ્રમાણેનું નથી. એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, કેમ કે દેવ પોતાની ઈચ્છા પૂરી થયેલી જોવા માંગે છે. એટલા માટે તેમણે આપણને પ્રાર્થના કરતા શીખવ્યું કે જેમ આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય છે તેમ આ પૃથ્વી પર અમારા જીવનોમાં અને અમારા સર્વસ્વમાં તમારી ઈચ્છા પૂરી થાવ. કે વર્શિપ, દેવને દેવનું સ્થાન આપવું. આજે ઘણી બધી વાર આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ પણ તેની પાછળનો અર્થ આપણે જાણતા નથી કે શું છે સ્તુતિ આરાધના. અમુક જગ્યાએ લોકો ખાલી એવું માનતા હોય છે કે મીટિંગ છે અથવા ચર્ચમાં જઈએ છીએ તો ગીતો ગાવાના. એક વિચાર માણસના મનોમાં જતો આવતો રહ્યો છે, ગીતો ગાવાના. તો વાલો, એવું નથી. આ કોઈ ગીતો ગાવાની વાત નથી. આ એ દેવ જેમણે આકાશ અને પૃથ્વી બનાવ્યા છે, આપણે શબ્દો દ્વારા તેમને મહિમા આપીએ છીએ.
ગીત શાસ્ત્ર 107 માં લખ્યું છે કે તેઓ યહોવાના કામોને ગીતો દ્વારા વર્ણવે. આમેન. કે દેવના કામોને ગીતો દ્વારા આપણે વર્ણવીએ. બાઇબલ એમ કે છે દેવે તમને ને મને તેમની સ્તુતિ કરવા બનાવ્યા. આજે રાત્રે એક પ્રશ્ન પૂછવા માંગુ છું, કેટલા જણા દેવને ખુશ કરવા માંગે છે? આપણે બધા દેવને ખુશ કરવા માંગીએ છીએ. આમેન. આપણે બધા જ દેવને ખુશ કરવા માંગીએ છીએ. બાઇબલ એમ કે છે 1 શમૂએલ 15 અધ્યાયમાં કે યજ્ઞોથી અર્પણોથી યહોવા ખુશ થતા નથી, પણ યહોવા પોતાની વાણી પળાયાથી ખુશ થાય છે. એનો મતલબ કે જો મારે યહોવાને ખુશ કરવા છે તો મારે એ કરવું પડશે જે વચનમાં લખ્યું છે. અને આ વચનમાં એવું લખ્યું છે તેઓ મારી સ્તુતિ ગાશે. ભલા આ પૃથ્વી પરના આપણા જીવનમાં ઘણા બધા જુઠ્ઠાણા શેતાને આપણા મગજોમાં મૂક્યા છે. ઘણા બધા જુઠ્ઠાણા, ઘણી બધી ખોટી સમજદારી શેતાને આપણા જીવનોમાં મૂકેલી છે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે હું આ પૃથ્વી પર મારી ઈચ્છા પૂરી કરવા માટે છું, મને યોગ્ય લાગે તેમ જીવવા માટે જ છું. જે બાઇબલ સમર્થન આપતું નથી. તમે હું આ પૃથ્વી પર તમને ને મને યોગ્ય લાગે એ જીવન જીવવા માટે નથી. તમે હું આ પૃથ્વી પર દેવને યોગ્ય લાગે તે પ્રમાણે જીવન જીવવા માટે છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે હું મારા પરિવાર માટે જીવું છું, હું મારા પરિવાર માટે મહેનત કરું છું, હું મારા પરિવાર માટે. ના, તમે હું આપણા પરિવાર માટે નથી. તમે હું આપણા ફેમિલી માટે નથી. ફેમિલી છે એમની કાળજી રાખવી બાઇબલ આપણને શીખવે. પણ તમે હું સૌથી પહેલા દેવના માટે છે. પહેલા કોઈ ઘણી બધી ખોટી સમજદારી શેતાને આપણા મનોમાં મૂકી છે. ઘણા લોકો ફક્ત પૈસા માટે આ પૃથ્વી પર જીવતા હોય છે. એમને એવું લાગતું છે કે બસ પૈસો કમાવો છે, પૈસો કમાવો છે, પૈસો કમાવો છે, જલસા કરવા છે. ના, જો આપણે દેવની પાછળ ચાલીશું ને તો પૈસા આપણી પાછળ પાછળ આવશે. આમેન. બાઇબલ આપણને કહે છે માથી 6:33 માં લખ્યું છે તમે તેમના રાજ્યને શોધો, તેમના ન્યાયપણાને શોધો, એટલે આ સગળા માના તમારા જીવનમાં જોડી દેવામાં આવશે. સો પહેલા પેલું તો આપણે એક ખોટી વિચારધારામાંથી બહાર આવીએ કે હું આના માટે છું, હું પેલી વ્યક્તિ માટે છું, હું મારા પરિવાર માટે છું, હું મારી ઈચ્છા પૂરી કરવા માટે છું. તમે હું આ પૃથ્વી પર સૌથી પહેલા દેવના માટે છે. કારણ કે બાઇબલ એમ કહે છે, આ બાઇબલ આપણને એવું શીખવે છે. આ એક મેન્યુઅલ બુક છે. કોઈ વ્યક્તિ પોતાના ઘરે ફ્રીજ લાવે છે તો એ ફ્રીજને કેવી રીતે ઓપરેટ કરવાનું, એમાં શું ફંક્શન છે એ માટે એ ગાઈડ, એ માર્ગદર્શન મળે માટે એક માર્ગદર્શિકા આપણને આપવામાં આવે છે, મેન્યુઅલ બુક. જે મેન્યુઅલ બુકમાં એ ફ્રીજ વિશે લખ્યું છે. બરાબર. આ બાઇબલ એ તમારા મારા માટે એવી સ્પિરિચ્યુઅલ મેન્યુઅલ બુક છે જેમાં લખવામાં આવ્યું છે તમે હું આ પૃથ્વી પર કેવી રીતે જીવીએ. અને અહીંયા શું લખ્યું? મેં આ લોકને કેમ બનાવ્યા? તેઓ મારી સ્તુતિ ગાશે. સમજો, બાઇબલ આપણને એવું શીખવે છે આપણે દેવની સ્તુતિ ગાઈએ. જ્યારે તમે હું ભેગા મળીએ છીએ, અહીંયા હોઈએ છીએ કે ઘરે હોઈએ છીએ, આપણે આરાધના કરીએ છીએ. જ્યારે પણ આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ને ત્યારે બે બાબતોને ધ્યાનમાં રાખીને આપણે દેવની આરાધના કરીએ છીએ. બે બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ. સૌથી પહેલા આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે દેવને ધ્યાનમાં રાખીએ છીએ. દેવ કોણ છે? જ્યારે વર્શિપ કરીએ છીએ, આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે આપણે એ ધ્યાનમાં રાખીએ છીએ દેવ કોણ છે. કે દેવ જેમ હું આરાધના કરું છું એ આકાશ અને પૃથ્વીના બનાવનાર દેવ છે. જેમણે આકાશ અને પૃથ્વીને બનાવ્યા. હી ઇઝ અ ક્રિએટર. એ દેવ સર્જનહાર છે. એ દેવ શાંતિ આપનાર દેવ છે. એ દેવ મારું પૂરું પાડનાર દેવ છે. એ દેવ મને સાજાપણું આપનાર દેવ છે. એ દેવ મારી સંભાળ રાખનાર દેવ છે. એ દેવ અદ્રશ્ય શત્રુઓથી, અકસ્માતોથી, જોખમોથી મને સંભાળ રાખનાર દેવ છે. એ દેવ જેમણે મને મારા જેવા પાપીને બચાવવા માટે પોતાના દીકરાને મોકલી આપ્યા, એ દેવને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. એ દેવને ધ્યાનમાં રાખીએ છીએ કે દેવ મને અનંત જીવન આપશે. અનંત જીવન આપનાર દેવ છે. અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે દેવની આરાધના કરી છે. તમારા ઘરે કોઈ મોટો માણસ આવે તો તમે શું કરશો?
શું કરશો? બરાબર ને? આપણો પડોશી આવે તો આપણે ઘરના કપડા પહેરીને ફરીશું, પણ બહારનું કોઈ મોટો માણસ આવ્યો તો આપણે ચેન્જ કરી નાખીશું. ઘર પડોશી આવ્યો હોય, ઘર અસ્તવ્યસ્ત હોય તો વાંધો નહીં, પણ જયારે બીજો કોઈ મોટો માણસ આવ્યો ઘર ના સરખું કરી નાખો. સમજાય? કેમ? આપણને એક સેન્સ છે, આ વ્યક્તિ કોણ છે. એક સેન્સ છે, આપણને ખબર પડે છે આ વ્યક્તિ કોણ છે. તો જયારે આપણે દેવની આરાધના કરીએ છીએ ને, ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે હું જેમની આરાધના કરું છું એ કોણ છે, એ કેટલા મોટા દેવ છે, એ કેટલા મહાન પરમેશ્વર છે, એ કેટલા વિશાળ દેવ છે. તમને ને મને ખ્યાલ હોવો જોઈએ. ભલાઓ બાઇબલ એમ કે છે, મેં આ લોકોને મારા પોતાના માટે બનાવ્યા, તેઓ મારી સ્તુતિ ગાશે. તો સૌથી પહેલી મારી બાબત પોઈન્ટ છે મારો કે દેવ કોણ છે એ ધ્યાનમાં રાખીને આપણે દેવની આરાધના કરીએ છીએ. અને બીજી બાબત ધ્યાનમાં રાખીએ છીએ, દેવે મારા માટે શું કર્યું. બીજી બાબત ધ્યાનમાં રાખીએ છીએ, દેવે મારા માટે શું કર્યું. કોઈ છે એવું જે અહીં એમ કહી શકશે કે દેવે મારું ભલું કર્યું નથી? છે કોઈ એવું? કોઈ નથી જે એવું કહી શકે કે દેવે મારું ભલું કર્યું નથી. હું આજે પ્રભુનો આભાર માનું છું, આ જગ્યાએ ઉભો છું ને. તો જયારે મારા જૂના જીવનનો વિચાર કરું છું, ક્યાં હતો દેવ, મને ક્યાં લઈ આવ્યા. પ્રભુએ મને પાપોની માફી આપી, પ્રભુએ મને અંધકારમાંથી બહાર કાઢ્યો, પ્રભુએ મને જે અન્ય એ જે દેવો સાચા દેવો નહોતા તેમની આરાધના કરતો હતો તેમાંથી દેવે મને બહાર કાઢ્યો. દેવે મારી આંખો ઉઘાડી, દેવે મને પાપોની માફી આપી. એ દેવનો આભાર માનું છું. એ દેવનો આભાર માનું છું કે જે દેવ હું મારા ઘરમાં સિક્કા શોધતો હતો, હું મારા ઘરમાં સિક્કા શોધતો હતો, પ્રભુનો આભાર માનું છું. એ દેવે મારી પરિસ્થિતિ બદલી. આજે તમે મેં કોઈક રીતે કોઈ જગ્યાએ દેવનો અનુભવ કર્યો છે. બીમારી મધ્યે સાજાપણું આપણને મળ્યું છે. આજે કદાચ આપણે પાછું વળીને જોઈએ છે, પાછલા વર્ષોમાં આપણે જોઈએ છે કે આપણે કઈ જગ્યાએ હતા, દેવ આપણને ક્યાં લઈ આવ્યા. બરાબર? દેવ આપણને ક્યાં લઈ આવ્યા. ફાઇનાન્સમાં આપણે ક્યાં હતા, આજે પ્રભુ આપણને ક્યાં લઈ આવ્યા. એવી તંગીમાં આપણે જીવતા હતા, અછતમાં જીવતા હતા, આજે દેવ તમને ને મને ભરપૂરીપણામાં લઈ આવ્યા. એ કામ કોણે કર્યું? દેવે કર્યું. એ કામ દેવે કર્યું. જ્યારે દેવે ઇઝરાયેલી લોકોને મિસરમાંથી બહાર કાઢ્યા ને, તો પુનમના 15મા અધ્યાયની 12 થી 15મી કલમમાં દેવે એવું કહ્યું ઇઝરાયેલીઓને કે જ્યારે તમે મિસરમાં હતા, ગુલામીમાં હતા, એ સમયમાં તમારા દેવ યહોવાએ તમને ગુલામીમાંથી બહાર કાઢ્યા. એ વાતને તમે યાદ રાખજો. જ્યારે આપણે આરાધના કરીએ છીએ ને, ત્યારે દેવે આપણા માટે જે કર્યું છે ને એને ધ્યાનમાં રાખીએ છીએ કે હું કઈ જગ્યાએ હતો, કઈ પરિસ્થિતિમાં હતો અને દેવ મને ત્યાંથી બહાર કાઢી લાવ્યા. આપણે બાબતોને યાદ કરીને દેવની સ્તુતિ આરાધના કરીએ છીએ. ભલા બાઇબલ એમ કહે છે, દેવે તમને ને મને તેમની સ્તુતિ કરવા માટે બનાવ્યા, તેમની આરાધના કરવા માટે બનાવ્યા. તમે હું યાદ કરીએ છીએ, ક્યાં હતા આપણે. એ દાઉદ જે દેવના આરાધક હતા, એ દાઉદ શું કહે છે કે હું મેઢવાળમાં હતો, ઘેટા બકરા પાછળ ફરતો હતો અને મારા દેવ યહોવાએ મને બોલાવ્યો અને આજે આ રાજ્યસ્થાન પર મને દેવે બેસાડ્યો. દાઉદ તેમના જીવનમાં જે બની રહ્યું હતું એનો સગળો શ્રેય દેવને આપી રહ્યા હતા કે હું જે છું એ દેવના લીધે છું. તો આજે તમે જે છો, તમારી પાસે જે છે, તમારી પાસે ઘર છે, તમારી પાસે સારી જોબ છે, તમારી પાસે સારી વ્યવસ્થાઓ છે, તમારી પાસે ફાઇનાન્સ છે, એ બધું દેવના લીધે છે. તો આપણે બધી બાબતોને યાદ રાખીને દેવની આરાધના કરીએ છીએ. મારા જીવનમાં મને બહુ અનુભવ થયા આટલા બધા વર્ષોની સેવા દરમિયાન. કેવા લોકો જયારે જીવનમાં કશું જ હતું નહીં, તેમના જીવનમાં કઈ હતું નહીં, અને દેવે તેમને ઉચક્યા,
દેવે તેમને સફળ કર્યા, દેવે તેમને આશીર્વાદિત કર્યા, અને ત્યારબાદ એ લોકો દેવને ભૂલી ગયા. એટલા માટે બાઇબલ એમ કે છે, તું તારા દેવ યહોવાનું સ્મરણ રાખ. ભલા સ્તુતિ આરાધના કરવી ને એ કોઈ આપણે મીટિંગમાં જઈએ છે કે ચર્ચમાં જઈએ છે, કોઈ સંગતમાં જઈએ છે એટલે 4-5 ગીતો ગવાશે એટલે આપણે તાળીઓ પાડીએ છીએ, 4-5 ગીતો ગાઈએ છે, પછી પૂરું થઈ ગયું એવું નથી. એ જયારે નૂહ વહાણમાંથી બહાર આવ્યા, આ નૂહ વહાણમાંથી બહાર આવ્યા પછી નૂહે વેદી બનાવી અને વેદી ઉપર અર્પણ મૂક્યું. અને કહે છે કે એ અર્પણ તમે જુઓ તો લખ્યું છે ત્યાં ઉત્પત્તિ 6 અધ્યાયમાં, અને યહોવાને તેની સુગંધ આવી. બરાબર, એ સુગંધ કોઈ અર્પણની નહોતી, એ સુગંધ નૂહના જીવનની હતી. તમે એનું જયારે સ્તુતિ આરાધના કરીએ છીએ ને ત્યારે બાઇબલ એમ કહે છે એ આપણું અર્પણ છે જે યહોવાને ચડાવીએ છીએ. એ આપણા જીવનનું અર્પણ છે જે યહોવાને ચડાવીએ છીએ. ઓ દેવ, થેન્ક યુ, તમે મને આશીર્વાદિત કર્યો. ઓ પ્રભુ, તમારો આભાર, તમે મને સાજાપણું આપ્યું. પ્રભુ, તમારો આભાર, તમે મારું જીવન બદલ્યું, તમે મારી પરિસ્થિતિ બદલી. તમારો આભાર પ્રભુ. અને એક અર્પણ યહોવાને ચડાવીએ છીએ, જે અર્પણ યહોવાને પસંદ પડે છે. દેવે તમારા મારા માટે જે કર્યું છે ને આપણે તેને યાદ રાખીએ છીએ. તમે જો પુનર્નિયમનો અધ્યાય વાંચો, પુનર્નિયમ આખું પુસ્તકનો અભ્યાસ કરો ને તો ત્યાં દેવે વારંવાર શું કહ્યું ખબર છે? રખે ને તમે સારા ઘરો, ઉત્તમ ઘરો, ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખેતરો તમને બધું મળી જાય, પછી તમે તમારા યહોવા દેવને ભૂલી જાઓ. કેવું લાગે? દેવ પોતે આવી વાત કરે છે. કેવું લાગે કે તમને બધું મળ્યું, તમે દેવને ભૂલી ગયા. જે દેવે તમને આશીર્વાદો આપ્યા તમે દેવને ભૂલી ગયા. જે દેવે તમને ધૂળમાંથી બેઠાડ્યા દેવને તમે ભૂલી ગયા. આપણને માણસ તરીકે ઘણી વાર વિચાર આવે નહીં કે મેં એના માટે કેટલું બધું કર્યું, અને બોલો આવે જ ના આવે? તો દેવને વિચાર નહીં આવતો હોય? જેમણે તમારી મારી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી સંભાળ રાખી, પૂરું પાડ્યું, સફળ કર્યા, આશીર્વાદિત કર્યા, સારા સ્થાનોમાં લઈ ગયા. અને જ્યારે દેવ આપણને જોતા હશે કે આપણા જીવનમાં સ્તુતિ નથી, આપણા જીવનમાં આરાધના નથી, આપણા જીવનમાં દેવનું ભજન નથી, કેવું થતું હશે? ઘણા બધા લોકોના જીવનમાં વર્શિપ નથી. દેવને તેમના જીવન દ્વારા કોઈ સુગંધ મળતી નથી, આરાધના મળતી નથી. ઘણા લોકોને શરમ લાગે, દેવની આરાધના કરવામાં શરમ લાગે, તાળી પાડવામાં શરમ લાગે, હાથ ઊંચા કરવામાં શરમ લાગે. ઘણી વાર આપણે આ બધી બાબતો વિશે વિચાર નથી કરતા. દેવ મને જોઈ રહ્યા છે. તમને ખબર છે દેવ તમારી મારી આરાધના ચાહે છે. એટલા માટે યોહાનની સુવાર્તા 4 અધ્યાયની 23-24મી કલમમાં લખ્યું છે, દેવ આત્મા છે અને દેવ એવા લોકોને શોધે છે જે આત્માથી તથા સત્યતાથી તેમનું ભજન કરે. આમેન. દેવ ઈચ્છે છે. 23મી કલમમાં લખ્યું છે દેવ ઈચ્છે છે, દેવ ઝંખે છે. અંગ્રેજીમાં લખ્યું છે દેવ શોધે છે. કેવા લોકો શોધે છે? આ પૃથ્વી પર દેવ શોધી રહ્યા છે એવા માણસોને જે તેમની આરાધના કરનારા હોય, જે તેમની સ્તુતિ કરનારા હોય, જે તેમની પ્રશંસા કરનારા હોય. દેવ એવા લોકોને શોધે છે. એનો મતલબ કે બધા લોકો દેવની આરાધના કરતા નથી. ભલે આપણને એવું લાગે કે સ્તુતિ ચાલે છે, ગીત ગાય છે, તાળી પાડે છે, ના. દેવ ઝંખે છે એવા લોકોને જે તેમની આરાધના કરનારા હોય, સ્તુતિ કરનારા હોય. એવા લોકોને દેવ ઝંખે છે, શોધે છે. તમારામાં મારામાં દેવની શોધ પૂરી થાય. હાલેલુયા. આપણે નક્કી કરીએ વાલાઓ કે હું દેવનો આરાધક બનીશ. આપણે માર્કની સુવાર્તા 14મા અધ્યાયમાં જોઈએ છે ને, આપણે જોઈએ માર્કની સુવાર્તા 14મો અધ્યાય. માર્ક 14 અને 26. માર્કની સુવાર્તા 14મો અધ્યાય 26મી કલમ. જ્યાં પ્રમાણે લખ્યું છે, ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા. શું છે? ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા.
પ્રભુ ઈસુ વિશે લખ્યું છે. પ્રભુ ઈસુ વિશે લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત કોણ હતા? તો કે દેવના આરાધક હતા. પ્રભુ ઈસુ એક આરાધના કરનાર હતા. આજે આપણને સાચા અર્થમાં આમ કહીએ ને તો દેવના આરાધક બનવાની જરૂરિયાત છે કે તમે ને હું દેવની આરાધના કરનારા બનીએ, કે દેવની આરાધના કરનારા બનીએ, એ દેવની સ્તુતિ કરનારા બનીએ. તમને ખબર છે કે વર્શિપ એ પ્રગટીકરણ છે. સ્તુતિ આરાધના શું છે? એ પ્રગટીકરણ છે. તને એક વાત બતાવું. ચાલો હજેકેલના પુસ્તકમાં હજેકેલ 28મો અધ્યાય. હજેકેલ 28 13મી કલમ. જ્યાં પ્રમાણે લખ્યું છે હજેકેલ 28 અને 13. શૈતાન વિશે છે આ. જે લ્યુસિફર પડી ગયો, જે દેવનો દૂત હતો લ્યુસિફર, જે વર્શિપ લીડર હતો, જ્યારે દેવે તેને નાખી દીધો. પણ અહીંયા એક સાક્ષી તેના વિશે આપવામાં આવી છે. હજેકેલ 28:13. તું દેવની એદનવાડીમાં હતો, તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસ્પીસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા તારી વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિના દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા હતા. અહીંયા જે વાત લખી છે ને એ શૈતાન માટે લખી છે, લ્યુસિફર વિશે લખ્યું છે. કારણ કે તારે તૈયાર કરવામાં આવ્યો. એ લ્યુસિફર જ્યારે પોતાની પાંખો ફેલાવતો હતો, આ વિશ્વમાં ના હોય એવા વાજિંત્રનો અવાજ એની પાંખોમાંથી આવતો હતો. જ્યારે પાંખો ફફડાવતો હતો ત્યારે એ પ્રકારના અવાજો આવી રહ્યા હતા. અને એ લ્યુસિફર જે દેવની આરાધનામાં લોકો એક બીજા બધા દૂતોને આગેવાની આપવા માટે હતો, ત્યારે એ લ્યુસિફરને એવો વિચાર આવ્યો ને કે હું દેવ કરતા મોટો બની જાઉં, હું પોતે પ્રભુ બની જાઉં. અને એ સમયે દેવે તેને નીચે નાખી દીધો. દેવે લ્યુસિફરને નીચે નાખી દીધો. જેના આપણે શૈતાન કહીએ છીએ, પતિત થયેલા દૂતો કહીએ છીએ. દેવે નીચે નાખી દીધો. બરાબર. એ લ્યુસિફર, એ દૂત, એ પતિત દૂત જે દેવની આરાધના કરવા માટે હતો, જ્યારે એણે એનું સ્થાન ગુમાવ્યું. પીતરના પત્રમાં લખ્યું છે કે જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં, જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહીં, કે એ લ્યુસિફરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહીં, દેવે નીચે નાખી દીધો. અને ત્યારબાદ દેવે માટીમાંથી માણસ બનાવ્યો. તમે જોયું છે ઉત્પત્તિ 1, 2, 3 અધ્યાયમાં દેવે શૈતાન બનાવ્યો એવું લખ્યું હોય કોઈ જગ્યાએ? અને દેવે શૈતાનને બનાવ્યો એવું આપણે જોઈએ છે? નથી જોતા. પણ 3જા અધ્યાયમાં ઉત્પત્તિ હતો. અને એટલા માટે દેવે માટીમાંથી એક માણસ બનાવ્યો. અને માણસ બનાવીને દેવે કહ્યું, હવે આ મારી આરાધના કરશે, આ મારી આરાધના કરશે, આ મારી સ્તુતિ કરશે, આ મારા ગુણગાન ગાશે, આ મારી પ્રશંસા કરશે. દેવે માણસને એટલા માટે બનાવ્યો. પેલો પડી ગયો હતો ને, એ દૂતની જગ્યાએ દેવે પોતાનો દીકરો બનાવ્યો કે આ મારું સંતાન મારા ગુણગાન ગાશે. બરાબર. તમે હું આ પૃથ્વી પર દેવની સ્તુતિ કરવા માટે છે. હું હંમેશા એક બાબત કહું છું કે અનંત જીવનના માટે આપણે તૈયાર થઈ રહ્યા છે. આ જગ્યા ઉપર કે ચર્ચમાં જઈએ છીએ, બીજી કોઈ મીટિંગમાં જઈએ છીએ, આપણે અનંત જીવનના માટે તૈયાર થવા માટે મળીએ છીએ. તમે આ દુનિયાના કોઈ પણ જગ્યાએ જશો, કોઈ પણ મીટિંગમાં જશો, તમને કોઈ સંપૂર્ણ માણસ નહીં મળે. કોઈ સંપૂર્ણ માણસ તમને નહીં મળે, આખી દુનિયામાં નહીં મળે. બસ અપૂર્ણ માણસો ભેગા મળીને સંપૂર્ણ થવા માટે, દેવની આરાધના કરવા માટે ભેગા મળે છે. મેં આ લોકોને મારા પોતાના માટે બોલાવ્યા છે. ઘણી બધી વાર મીટિંગ ચાલતી હોય, સંગત ચાલતી હોય તો લોકો આમ જ ઉભા હોય. અટેન્શન પેલું મિલિટરીમાં હોય, બાઇબલ એવું કહેતું, પેલું બાઇબલ શું કહે છે આપણે જોઈએ. ગીત શાસ્ત્ર 134:2 શું લખ્યું છે? પવિત્ર સ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો ને યહોવાની કેવી રીતે સ્તુતિ કરો? કેવી રીતે? હાથ ઊંચા કરીને સ્તુતિ કરો.
ઘણી સંગતોમાં તો તમે જાઓ અને હાથ ઊંચા કરો ને તો લોકો તમારી તરફ એવું જોવે જાણે અમેઝોનના જંગલમાંથી આવ્યા હોય. હાથ ઊંચા કરવાની વાત. સ્તુતિ આરાધનામાં શું કરો તમે? મેં ના કહું શરૂઆતમાં કે દેવ એ સગળું આપણા જીવનોમાંથી કાઢી નાખવા માંગે છે જે વચનો પ્રમાણે એનું નથી. હાથ ઊંચા કરીને હું ઘણી બધી વાર સ્તુતિ આરાધનામાં જોઉં છું, ઘણી જગ્યાએ હાથ ઊંચા કરવાની વાત, તો મોટાભાગના લોકો સ્તુતિ આરાધનામાં હાથ ઊંચા કરતા નથી. આ એવું કોઈ એ નિયમ નથી. પછી તમે દેવના આત્માથી ભરપૂર હોવ છો, તમે દેવની આરાધના કરો છો, તમે તમારા રાજાની આરાધના કરો છો ને આપોઆપ તમારું હૃદય સ્તુતિથી ભરાય છે, આભારી ભાવથી ભરાય છે, અને આભારી ભાવથી ભરાયા પછી એ દેવના માટે તમારા હાથ ઊંચા થાય છે. ઘણી વાર અહીંયા વર્શિપ ચાલતી હોય, ભાઈઓ બહેનો જબરજસ્ત આમ સમુદ્રની જેમ સમુદ્રના મોજા ગર્જના કરતા હોય એવું વાતાવરણ હોય, અને આ બાજુ શાંત નદીની પેઠે શાંતિ હોય. સમજાય? આપણે શું કરીએ છીએ? ઘણી વાર શેતાને આપણને જળ બનાવી દીધા છે. એટલે બાઇબલ એવું કહે છે, હું તમારામાં મારો આત્મા મૂકીશ. હાથ ઊંચા કરીને પછી તાળી પાડીને એ સર્વ લોકો શું કરો? તાળી પાડો. આનંદથી મોટા અવાજે ઈશ્વરની તાળી પાડવાની વાત. બાઇબલ કહે છે તમે તાળી પાડીને દેવની આરાધના કરો. આપણે અત્યારે જોઈએ ને તો વર્શિપ સંબંધી અલગ અલગ ખ્યાલો લોકો પાસે છે. ઘણા એક વર્ગ એવો છે જેમને ફક્ત જૂના ગીતો જ ગમે છે. એક વર્ગ એવો છે કે જેમને ફક્ત જૂના ગીતો જ ગમે છે, અને એક જુવાન વર્ગ એવો છે જેમને આજના જ ગીતો ગમે છે. ધમાલિયું મ્યુઝિક અને જબરજસ્ત બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય ને એ જ એમને ગમે છે. એટલે ઘણા બધા લોકો કહે છે ના એ જૂના ગીતો સારા, જૂના ગીતો સારા. જોકે બાઇબલ એમ કે છે ગીત શાસ્ત્ર 81 યહોવાની આગળ નવું ગીત ગાવ. તમને રોજ એકને એક ખોરાક આપવામાં કેવું લાગશે? ગમશે? તો દેવને આપણે એક જ શબ્દો વડે એક જ બાબત વડે સ્તુતિ કરીએ ના. એટલે મને બાઇબલ કહે છે યહોવાની આગળ નવું ગીત ગાવ. આપણે બેલેન્સ રાખીએ છીએ. જ્યારે આપણે અહીંયા સ્તુતિ આરાધના કરીએ છીએ, ગીતોની પસંદગી આપણે એ રીતે કરીએ છીએ કે પ્રભુમાં લોકો ઉંચકાય, દેવની હાજરીમાં લોકો ઉંચકાય, એ રીતે દેવની પસંદગી કરીએ છીએ, ગીતોની પસંદગી કરીએ છીએ કે તાળી પાડીને આરાધના કરવી. તમને ખબર છે બાઇબલમાં એવું છે કે ઈસુ ખ્રિસ્તની સુન્નત 8મા દિવસે થઈ હતી. દેવે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો, તારા ઘરમાં જે નર બાળક જન્મે, જે છોકરો જન્મે ને એને સુન્નત 8મા દિવસે કરવાની. અને પ્રભુ ઈસુની સુન્નત પણ 8મા દિવસે થઈ હતી. સર્કમસિઝમની વાત, રાઈટ? શા માટે 8મા દિવસે દેવે કહ્યું? કેમ 8મો દિવસ? 9મો નહીં, 7મો નહીં, કેમ 8મો દિવસ? એટલા માટે 8મા દિવસે બાળકના શરીરમાંથી એક એવું લિક્વિડ નીકળે જેના દ્વારા કશું પણ વાગ્યું હોય તો જલ્દી રૂઝાઈ જાય. એક એવું લિક્વિડ નીકળે, રાઈટ? દેવે એ બાબતને ધ્યાનમાં રાખી, પોતાની આજ્ઞા તો આપી તમે આ પ્રમાણે કરો, પણ દેવે શરીરની રચનાને પણ ધ્યાનમાં રાખી, કારણ કે દેવ પોતે આ શરીરના બનાવનારા છે. અત્યારના સમયમાં મોટા ભાગના ડોક્ટરો અને અમુક લોકો જે હેલ્થ અવેરનેસ ના ક્લાસીસ ચલાવતા હોય છે, પ્રોગ્રામો કરતા હોય છે, એ લોકો એમ કે છે તાળી પાડવાથી ઘણી બધી બીમારીઓ દૂર રહેતી હોય છે. તાળી પાડીને દેવની આરાધના કરવાથી ઘણી બધી બીમારીઓ તમારાથી દૂર રહે છે. તમારું હાર્ટ બરાબર પમ્પિંગ કરે છે, કારણ કે તમે તાળી પાડો છો. એ જે અમુક પેલી વેન્સ હોય છે એની ઇફેક્ટ આખા શરીરમાં થતી હોય. સાયન્સે આજે શોધ્યું, તે વર્ષો પહેલા શોધી રાખી છે. એટલા માટે તાળી પાડીને આપણે દેવની આરાધના કરીએ છીએ. શા માટે શરમાવાનું? લોકની સુવાર્તા 8મા અધ્યાયની 38મી કલમમાં લખ્યું છે, મારા લીધે અને મારી વાતોના લીધે જે કોઈ આ પૃથ્વી પર શરમાશે ને, હું આકાશમાં તેના માટે શરમાઈશ. હું આકાશમાં તેના માટે શરમાઈશ. કેમ? તમે શરમાતા હતા, તાળી પાડતા શરમાતા હતા, હાથ ઊંચા કરતા શરમાતા હતા, ગીત ગાતા શરમાતા હતા. મને ઘણી વાર આ ભાઈઓ બહેનો કે તમે આગળ આવીને ઉભા રહો, ગીત ગાઓ, સ્તુતિ કરો. મારી બહુ ઈચ્છા છે હું કરું, તો મારો અવાજ, મારું ગાવાનું થોડુંક એ પ્રકારનું છે.
એટલે આપણે નથી પોસિબલ થતું, આપણા બરાબર છે, સમજાય? પણ મારા વ્યક્તિગત જીવનમાં, મારા ઘરમાં, મારા સેક્ટરમાં, મારી કોઈ પણ જગ્યાએ હું જાઉં છું, પૂરા હૃદયથી દેવની આરાધના કરું છું, પૂરા હૃદયથી દેવના ગીતો ગાઉં છું, પૂરા હૃદયથી દેવની સ્તુતિ કરું છું, કારણ કે મને ખબર છે દેવે મને તેમની સ્તુતિ કરવા બનાવ્યો. બરાબર સમજો, એ દૂત જે દૂત પડી ગયો, એ જે સ્થાન તેણે ગુમાવ્યું ને, એ સ્થાન, એના કરતા વિશેષ સ્થાન દેવે તમને ને મને આપ્યું, તેમની આરાધના કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે, તેમને ધન્યવાદ આપવા માટે, તેમની પ્રશંસા કરવા. સ્તુતિ કરવી ધેટ મીન્સ દેવની પ્રશંસા કરવી, તાળીઓ પાડીને, હાથ ઊંચા કરીને, પછી નાચી કૂદીને. જોકે અત્યારે તો તાળી પાડવામાં ઘણા લોકો નથી તાળી પાડતા, નથી હાથ ઊંચા કરતા, તો આ તો હજુ એમ લાગે છે ક્યારે બનશે નાચી કૂદીને દેવની આરાધના કરવી. જોકે મેં ઘણી જગ્યાએ આજે થઈ રહ્યું છે, નાચી કૂદીને તેઓ દેવની આરાધના કરી રહ્યા છે. બાઇબલ કહે છે નાચી કૂદીને દેવની આરાધના કરવી, તાલીઓ પાડીને, હાથ ઊંચા કરીને, નાચી કૂદીને દેવની આરાધના કરવી. બરાબર, તમારી મારી પાસે એક સમય હોય છે દેવની આગળ આપણો પ્રેમ પ્રગટ કરવા માટેનો. પ્રભુ હું તમને પ્રેમ કરું છું. જે ગ્રીક શબ્દ છે સ્તુતિ માટેનો, પ્રસ્કુન્યો, એનો મતલબ એવું થાય છે દેવને ભેટવું, દેવને ભેટવું, એક કિસ કરવી દેવને, એક પ્રેમ પ્રગટ કરવો. પ્રસ્કુન્યો, સ્તુતિ કરવીનો મતલબ એવો થાય કે હું દેવને પ્રેમ કરું છું, તો હું મારો પ્રેમ પ્રગટ કરું છું. આજે આપણે કોઈ માણસને પ્રેમ કરીએ છીએ, પ્રેમ પ્રગટ કરીએ છીએ, દેવને પ્રેમ કરીએ છીએ, એ પ્રેમ પ્રગટ કરીએ છીએ આરાધના કરવા દ્વારા, સ્તુતિ કરવા દ્વારા આપણે પ્રેમ પ્રગટ કરીએ છીએ. વાલાઓ યાદ રાખો, તમે હું દેવની સ્તુતિ કરવા માટે છે, તમે હું કોઈ માણસને ખુશ કરવા માટે નથી, કોઈ માણસ મારા માટે શું વિચારશે એની માટે નથી, માણસ મારા માટે શું બોલશે આપણે એની માટે નથી, આપણે દેવની આરાધના કરવા માટે છે, દેવની સ્તુતિ કરવા માટે છે, દેવની પ્રશંસા કરવા માટે છે. ગીત શાસ્ત્રમાં લખ્યું છે તેઓ યહોવાના કામોને ગીતોથી વર્ણવે. જ્યારે ઇઝરાયેલી લોકોએ લાલ સમુદ્ર પસાર કર્યો, અને લાલ સમુદ્ર પસાર કર્યા પછી જ્યારે એ ફરી પાછો એક થઈ ગયો અને મિસ્રનું સૈન્ય ડૂબી ગયું, તમે જુઓ 15મો અધ્યાય, અને કહે છે કે યહોવાએ ગીત ગાયું, કે મૂસાએ ગીત ગાયું, યહોવા એક યોદ્ધા છે. શું? કેમ? દેવી અમને છુટકારો આપ્યો, એટલા માટે સ્તુતિ કરી. દેવે અમને બળવાનના હાથમાંથી છોડાવ્યા, દેવે ફારૂનના હાથમાંથી છોડાવ્યા, માટે આપણે દેવની સ્તુતિ કરીએ. દેવે અમને બીમારીમાંથી સાજાપણું આપ્યું, માટે દેવની સ્તુતિ કરીએ. દેવે અમારી પરિસ્થિતિ બદલી, માટે દેવની સ્તુતિ કરીએ. દેવે અમારા જીવનો બદલ્યા, માટે દેવની સ્તુતિ કરીએ. ચલાવો, દેવ સ્તુતિ ચાહે છે, તમારી મારી સ્તુતિ ચાહે છે, તમારી મારી સ્તુતિ ચાહે છે. એને આપણે નક્કી કરીએ, જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ છીએ હું આરાધના કરીશ, દેવની સ્તુતિ આરાધના કરીશ, ગીતો દ્વારા, તાળીઓ પાડીને હું દેવની આરાધના કરીશ. કારણ કે બાઇબલ એમ કે છે દેવે મને તેમની સ્તુતિ કરવા. એ લ્યુસિફરે જે સ્થાન ગુમાવ્યું ને, દેવે તમને ને મને, એ તો દૂત હતો, દેવે તમને ને મને તેમના સંતાનો ગણીને એ જગ્યાએ બેસાડ્યા, સ્તુતિ કરવા માટે બનાવ્યા, સ્તુતિ કરવા માટે બેસાડ્યા. ત્યારે આવો આપણે નક્કી કરીએ, હું દેવની આરાધના કરનાર બનીશ. હું કોઈ પણ જગ્યાએ જાઉં, હું કદી લેટ નથી જતો. ચર્ચમાં જઈએ તોય 8:30 સુધીમાં ત્યાં પહોંચી જવાનું. એકાદ બે કોઈ દિવસ 5 મિનિટ મોડું થાય. કેમ? આરાધના. હું કોઈ મીટિંગમાં ગયો હોય સમયસર, કેમ? આરાધના. આપણે ભાઈઓનો આભાર માનીએ છીએ, આપણને આરાધનામાં આગેવાની આપે છે. બહેનોનો આભાર માનીએ છીએ. પણ યાદ રાખો, તમે આ પૃથ્વી પર જે હેતુના માટે છો ને, એ હેતુમાં તમે ચાલો છો, આપોઆપ તમારા જીવનમાં આશીર્વાદો આવે છે. તમે જયારે સ્તુતિ આરાધના કરો છો ને, ત્યારે તમારી સ્તુતિ આરાધના એ તમારા માટે એક વાતાવરણ સર્જે છે, આશીર્વાદનું વાતાવરણ સર્જે છે, ચમત્કારનું વાતાવરણ સર્જે છે. વર્શિપ, દેવને દેવનું સ્થાન આપવું. મારા જીવન દ્વારા પ્રભુ મહિમાવાન થાય. શું તમારા મારા જીવનમાં દેવનો મહિમા થાય છે? વિચારવા જેવી વાત છે કે પ્રભુનો મહિમા મારા જીવનમાં થઈ રહ્યો છે.
શું મારા શબ્દોમાં દેવનો મહિમા થઈ રહ્યો છે? મારા સમયમાં દેવનો મહિમા થઈ રહ્યો છે? દેવનો મહિમા થઈ રહ્યો છે ખરો તમારા મારા જીવનમાં? દેવની સ્તુતિ થઈ રહી છે ખરી? ઘણા લોકો એમ કે અમે ઘરમાં બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, ગીતો નહીં ગાતા. નો સર, આ ગીતો ગાવાની વાત નથી, આ સ્તુતિ કરવાની વાત છે. એ રાજાઓના રાજા, પ્રભુના પ્રભુની સ્તુતિ કરવાની વાત છે. કે તમારા મારા માટે બલિદાન થઈ ગયા, એ દેવની સ્તુતિ કરવાની વાત છે. જે યહોવાએ આકાશ પૃથ્વી બનાવ્યા, તેમની સ્તુતિ કરવાની વાત છે. આજે ઘણી બધી વાર આપણે માણસની એક બે ભૂલ માફ નથી કરી શકતા, એક બે પાપ માફ નથી કરી શકતા. એ દેવે તમારા મારા લાખો પાપ માફ કર્યા, એ દેવની સ્તુતિ કરવાની વાત છે. આપણે ઘણી બધી વાર એક બે ભૂલ થાય, ના કાઢી નાખો, કેન્સલ, મારી નાખો, ફાડી નાખો, આમ કરી નાખો, અને દેવે તમારી મારી લાખો ભૂલો માફ કરી. દેવની આરાધના કરવાની વાત છે. હાલેલુયા. હલો, તમે હું દેવનું ટોળું છીએ. We are a people of the God. ઇઝરાયેલી લોકો જે ગીત શાસ્ત્ર છે ને, ઇઝરાયેલી લોકો જે દેવની આરાધના કરતા હતા જૂના કરારમાં, નવા કરારમાં, એ ગીત શાસ્ત્રમાં જે ગીતો લખ્યા છે ને, એ ગીતો દ્વારા દેવની આરાધના કરતા હતા, ગીતો દ્વારા દેવની સ્તુતિ કરતા હતા. ગીત શાસ્ત્ર 118:15 કે છે, આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. અને કોઈ ગીત બનાવ્યું, આજ કા દિન યહોવાને બનાયા હે, હમ ઉસમેં. આપણે ગીત ગાઈએ છીએ, એ ગીતો દ્વારા યહોવાના કામોને વર્ણવીએ છીએ. આપણે ગીત ગાઈએ છીએ, તેરી સ્તુતિ પ્રશંસા હો, તેરી હરપલ મહિમા હો, તું અવર્ણિત છે. રાઈટ? કે તમે એટલા બધા મોટા દેવ છો, તમને વર્ણવી શકાય તેમ નથી. આપણે ગીત ગાઈએ છીએ, યેસુને અમે છુડાયા હે પાપો કે જાલ સે, યેસુને અમે બચાયા હે શૈતાન કી ચાલો છે. આપણે ગીત ગાઈએ છીએ, દેવનું મહિમા કરીએ છીએ, દેવના કામોને શબ્દોમાં વર્ણવીએ છીએ વાલાઓ. અને એટલા માટે દેવ કોઈના માટે નહીં. હું હંમેશા એક બાબત કહું છું કે આપણે અહીંયા મારા માટે ભેગા નથી મળતા. આ સંગત જોય પ્રમાણની સંગત નથી, આ સંગત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગત છે. તમે હું જે કરીએ છીએ કોઈ માણસના માટે નહીં, દેવના માટે કરીએ છીએ. તમને મને તક મળી, તમને મને લાવો મળ્યો કે રાજાઓના રાજા, પ્રભુના પ્રભુની આપણે આરાધના કરી. એક સમય ના જવા દઈએ વાલો. પ્રભુ આપણી મદદ કરે, એ સ્તુતિનો આત્મા આપણા ઉપર રેડે કે જેના દ્વારા આપણે એ દેવની સ્તુતિ એ રીતે કરી શકીએ. હાથ ઊંચા કરીને, તાળીઓ પાડીને, નાચી કૂદીને, ભલે બાજુવાળો થોડો ખસી જાય, તેમની આરાધના કરી. અમે કારણ કે બાઇબલ એમ કે છે, દેવે તમને અને મને તેમના માટે બનાવ્યા છે. શું પ્રભુ આ વચન દ્વારા તમને અને મને આશીર્વાદિત કરે? ઘણા સમયથી મારા હૃદયમાં બાબત હતી, વર્શિપ વિશે આપણે અભ્યાસ કરીએ તો કે ઘણું બધું છે રાઈટ એ દિશામાં, પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને ઠંડાની વ્યવસ્થા કરી છે, જશો નહીં હે ને? ઠંડુ પીને જશો. સ્તુતિ આરાધના કરવા માટે પ્રભુ આપણી સહાય અને મદદ કરે. પ્રભુ એમનો આત્મા આપણા ઉપર રેડે. પ્રભુ એમની કૃપા આપણને આપે. આપણી શરમ દૂર થાય. આપણી ઘણીવાર પિક્ચરના ગીતો ઉપર આપણે બરાબર ઝૂમીએ છીએ, નાચીએ છીએ. હા, કોઈનો એ વ્યક્તિગત વાત છે, આપણને કોઈ તમે પ્રશ્ન નથી. પણ જયારે જીવતા દેવની વાત આવે ને ત્યારે આપણે ત્યાં આપણી આરાધના દેખાતી નથી. આ જગ્યાએ આપણે આપણા જીવનોમાં કામ કરવાની જરૂરિયાત છે. આપણે આપણા આત્મિક જીવનમાં કામ કરીએ વાલાઓ, આપણા સ્પિરિચ્યુઅલ લાઈફ પર કામ કરીએ તો દેવના પ્રિય બાળકો બની શકીશું. રાઈટ? તો પ્રભુના પ્રિય બાળકો આપણે બની શકીશું. પ્રભુ આ વચન દ્વારા આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયના માટે. તમારું વચન અમને શીખવે છે કે તમે અમને તમારી આરાધના કરવા માટે બનાવ્યા છે, કે અમે તમારી આરાધના કરીએ, અમે તમારી સ્તુતિ કરીએ, અમે તમારા ગુણગાન ગાઈએ. તમે જે છો એ બાબતોને ધ્યાનમાં રાખીને, તમે અમારા જીવનમાં જે કર્યું છે તેને ધ્યાનમાં રાખીને અમે તમારી આરાધના કરી. ઈશ્વર પિતા, ઘણી બધી જગ્યાઓમાં અમે નિષ્ફળ ગયા છે, તમારી આરાધના કરવામાં નિષ્ફળ ગયા છે, તમારી સ્તુતિ કરવામાં નિષ્ફળ ગયા છે. આજે રાત્રે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમે કૃપાથી અમને ભરપૂર કરો કે જ્યાં અમે તમારી આરાધના કરનારા બનીએ, અમે તમારી સ્તુતિ કરનારા બનીએ. તમે એવા લોકો શોધો છો જે આરાધના કરનારા હોય. તમે એવા લોકો શોધો છો જે ભજન કરનારા હોય. એ ઇબ્રાહિમે
જ્યારે પોતાના દીકરાનું બલિદાન આપવા માટે જતા હતા ત્યાં એમ કહું અમે ભજન કરવા જઈએ છીએ. પ્રભુ ભજન કરવું એટલે અર્પણ કરવું. જ્યારે આરાધનામાં ભેગા મળીએ છીએ પ્રભુ, ત્યારે અમે અમારા શરીરોનું જીવતું પવિત્ર તમને પસંદ પડે તેવું અર્પણ કરીએ. એ માટે તમારી કૃપા અમને આપો. અમારી શરમ, લોકો શું વિચારશે, લોકો શું વાતો કરશે, આ બધી બાબતોને બાજુ પર મૂકીને જીવતા દેવ શું કહેશે, જીવતા દેવ શું વિચારશે, એ પ્રમાણે વિચારીને તમારી આરાધના કરવા અમારી પર તમે કૃપા કરો. પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ વલાઓના જીવનોના માટે તમારો આભાર પ્રભુ. તેમના સર્વસ્વને હું તમારા નામમાં આશીર્વાદિત કરું છું. પ્રભુ ઈસુના નામમાં જો કોઈના શરીરમાં બીમારી છે, જો કોઈના ઘરોમાં બીમારી છે, તો એ બીમારીઓ દૂર થાવ. જો કોઈ જગ્યાએ તંગી છે તો પ્રભુ ઈસુના નામમાં ત્યાં ભરપૂરીપણું આવો. જો કોઈ વ્યક્તિ નિરાશ થઈ ગયો છે, નાસીપાસ થઈ ગયો છે, ડિપ્રેશનમાં છે, જો કોઈ વ્યક્તિના કામો જે પ્રમાણે થવા જોઈએ નથી થઈ રહ્યા, એ બંધનો તૂટી જાઓ. તેમના જીવનોમાં આશીર્વાદો આવો. જેઓ ભાડાના ઘરોમાં રહે છે તેઓને પોતાના ઘરના આશીર્વાદો મળો. આ 2026 નું વર્ષ અમારા જીવનો માટે, અમારા બધાના માટે ઉંચકાવાનું વર્ષ બની જાય. અમારા ઘરોને પ્રભુ, અમારા પરિવારના દરેક સભ્યોને તમારી શાંતિમાં રાખો. અમારા ઘરોમાં તમારી કૃપા, તમારું ભરપૂરીપણું રાજ કરે. સર્વ પ્રકારના અકસ્માત જોખમોથી, બીમારીઓથી, શૈતાનની કુયુક્તિઓથી તમે અમારા સર્વનું રક્ષણ કરજો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, કેમ કે તમે અમને સહન કરો છો, તમે અમારી ભૂલોને માફ કરો છો, તમે અમારા પાપોને માફ કરો છો. અમે તમારો આભાર માનીએ છીએ. તમે અગણિત ઉપકારો અમારા જીવન પર કર્યા, એટલા માટે તમારો સેવક કે છે તેમના સર્વ ઉપકારો તો ભૂલી ન જાય. પ્રભુ ઘણી બધી જગ્યાએ અમે તમારા ઉપકારો ભૂલી ગયા છે, તમારી મહેરબાની ભૂલી ગયા છે, અને એ બધી બાબતો જે અમારા જીવનોમાં બની તેના બદલામાં તમને મહિમા આપવાનું ભૂલી ગયા છે. અમારા એ પાપોના માટે અમને માફ કરો. પ્રભુ ઈસુના નામમાં સ્તુતિના, આરાધનાના આત્માથી અમને ભરપૂર કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં.